નમસ્કાર, અબ તક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અબ તકના આ વિશેષ કાર્યક્રમમાં પ્રવર્તમાન ઉનાળાની અંદર જે ગરમી એટલી બધી પડી રહી છે ત્યારે લોકો ત્રાહિમામ થઈ ગયા છે। 40, 42, 43, 45 ડિગ્રીની અંદર લોકો પોતાના જનજીવન ઉપર જે કામ સબબ નીકળે છે તેને પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે। અબ તક ચેનલ દ્વારા એક સકારાત્મક પ્રયાસ સાથે રાજકોટ શહેરના ત્રિકોણબાગ ખાતેથી આજે આપણે વિવિધ રાહદારીઓ અને વિદ્યાર્થીઓના આપણે અભિપ્રાયો જાણીશું। સાથોસાથ જે 3 ઝોનની કેટેગરી પાડવામાં આવી છે, રેડ, ઓરેન્જ અને યલો, એ પૈકી પણ રાજકોટ ઘણીવાર છેલ્લા 2-3 દિવસની અંદર અલગ અલગ ઝોનની અંદર કેટેગરીમાં આવતું હોય છે। તો બપોરે 1 થી 4નો જે સમય હોય છે એ ખૂબ જ કપરો હોય છે અને એને કારણે લોકો જે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓમાં પણ હવે 11, સાડા 11 શાળા છોડી દેવામાં આવે છે। તો ગરમીની અંદર લોકોને ઓછામાં ઓછી રાહત મળે, ઓછામાં ઓછી મુશ્કેલી પડે, આવી સાથે પણ રાહતસભર ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે। છતાં પણ કામ સબબ બહાર નીકળવું પડતું હોય ત્યારે પ્રોટેક્શન કરી અને લોકો નીકળતા હોય છે। ખાસ કરી અને બસ, રિક્ષા આવી બધી વ્યવસ્થાઓ પણ હોય છે। તો સાથોસાથ જે રાજકોટની અંદર જે સમસ્યા તડકાની છે, ખૂબ જ ગરમીની છે, એમાં પણ આપણે અલગ અલગ જે અભિપ્રાયો લેશું એમાં પણ આપને ખ્યાલ આવશે। તો આપનો દોસ્ત અરુણ દવે અને સાક્ષી આજે બંને આપને જે તડકાની સમસ્યાની અંદર રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે એ વિશે આપણે વિવિધ ચર્ચાઓ કરશું, એના અભિપ્રાયો જાણીશું। કેવો તડકો લાગે છે? ખૂબ જ તડકો છે, એમનામાં પણ સ્કિન ટેન થઈ જાય છે। એટલે આ ચુંદડીને એવું બધું બાંધવું પડે? હા, બાંધવું જ પડે ને, નહીતર તો કેવું થઈ જાય, એકદમ બળી જાય સ્કિન। બરાબર। અને હમણાં તો હવે પરીક્ષા નજીક આવી છે, તમને શું લાગે વાંચેલું યાદ રહેશે કે બધું બાષ્પીભવન થઈ જાય? ના, તડકો જેવો હોય કેમ ન હોય, બાષ્પીભવન થઈ જાય આપણે જ। તડકામાં કેવી મુશ્કેલી પડે? ખૂબ જ મુશ્કેલી પડે છે। એમાં જેવા વાહન લઈને ન આવતા હોય ને એમાં બસમાં આવતા હોય એટલે બસની રાહ જોવામાં ને રોવામાં એટલા ઓલા તડકા મોડા થઈ જાય છે ને કે આમ એકદમ આમ હાલ બેહાલ થઈ જાય। તડકા લીધે થોડાક ચક્કરે આવવા માંડે ને બધું। ચામડીને સાચવવા સ્કિન કેર માટે શું કરો તડકામાં? બસ આ ચુંદડી માન લઈ। ઘરે પહોંચવામાં ખરેખર મુશ્કેલી પડતી। આ તડકા ખરેખર અસહ્ય બની ગયા અત્યારના સમયમાં। પછી આ ઘણી વાર તો સિટી બસ ઘણી મોડી આવે છે, ત્યાં બસ સ્ટેન્ડે પછી રાહ જોવી પડે છે, ત્યાં લૂ આવે છે વગેરે જેવું ઘણી મુશ્કેલી છે। ખૂબ જ ગરમી પડી રહી છે ત્યારે લોકોને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે। રાહદારીઓ છે, બસમાં જનારા છે, રિક્ષામાં જનારા છે, બસની રાહ જોતી હોય છે। ઘણી બધી વાર બસ વહેલા મોડી થતી હોય છે ત્યારે પણ લોકોને હેરાનગતિ થતી હોય છે। અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એમાં ઘણા બધા બસની રાહ જોઈ રહ્યા છે। છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો પણ અત્યારે બપોરનો 1:30 વાગ્યાનો સમય થયો છે ત્યારે પણ લોકો હજી બસની રાહ જોઈ રહ્યા છે। અને આવી મુશ્કેલી વચ્ચે જે અત્યારે ચૈત્ર મહિનાની અંદર જે દનિયા તપી રહ્યા છે, ખૂબ જ 40-45ની વચ્ચે જે ડિગ્રીએ ગરમી વધી રહી છે ત્યારે લોકો ત્રાહિમામ થઈ ગયા છે। શાળાએથી છૂટતા વિદ્યાર્થીઓને પણ ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે। તો આવા બધા જે સંજોગો છે શહેરના ઉનાળાના, એ દ્રશ્યો અબ તક તમને અત્યારે બતાવી રહ્યા છે। અલગ અલગ અભિપ્રાયો પણ આપણે વિદ્યાર્થીઓ પાસે, એમના મા બાપો પાસેથી લઈએ છીએ અને તમે આ એક સકારાત્મક કાર્યક્રમ જે પ્રવર્તમાન રાજકોટ શહેરમાં જે ગરમી વધી રહી છે એને કારણે લોકોની સ્થિતિ શું છે એ જાણવાનો અબ તકે પ્રયાસ કર્યો છે। માસી, આ રાજકોટમાં જે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે તમને કેવીક લાગે? અમને બહુ લાગે છે। અત્યારે ખરીદી કરવા આવ્યા કે અત્યારે સ્કૂલ માટે આવ્યા છે। ઠીક। અને હવે ધીમે ધીમે પ્રસંગો ચાલુ થાય, ખરીદીને એવું બધું કરવાનું હોય અને પ્રસંગોમાં તે ગરમીના લીધે કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે। કાકા, રાજકોટ અત્યારે ઓરેન્જ ઝોનમાં આવી ગયું, એટલી બધી ગરમી છે, તમે શું કહેશો? ગરમીની કેપેસિટી દિન પ્રતિદિન વધતી જાય છે। હું કાલાવડ ઉપરથી આવું છું। મેઇન વસ્તુમાં અત્યારે ગરમીનું એટલું બધું છે, અહીંયા ઠંડા પાણીની વ્યવસ્થા છે પણ થોડું આયોજનમાં ઉનાળાના સમયમાં એસી બસ તો બસનો વધારો થાય તો વધારે સારું। અબ તક દ્વારા સિટી બસની અંદર પણ મુસાફરો જે અત્યારે બસમાં બેસી ગયા છે એને ગરમીમાં થોડીક રાહત મળી છે। આપણે સીધા એની સાથે વાત કરીશું। રૂમાલ મોઢા ઉપર બાંધી રહ્યા છે, શું કહો છો ગરમી વિશે? મારે કાંઈ નથી કેવું। મારે કંઈ અમુક જણા બોલવા પણ માગતા નથી, એટલી બધી ગરમી પડી રહી છે ત્યારે આપણે બધાને એક સાથે પૂછશું, એક સાથે તમે જવાબ આપજો। કેવી ગરમી પડી રહી છે? બહુ વધારે પડી રહી છે। તો ગરમીથી બચવા શું શું કરવું જોઈએ? એના માટે ઠંડુ પીવું જોઈએ। ઠંડુ પીવું જોઈએ, ગરમીથી બચવા પાણી વધુ પીવું જોઈએ, બરોબર? તો દર્શક મિત્રો, આપણે જોયું કે રાજકોટ છે એ હવે એ ઓરેન્જ એલર્ટની વચ્ચે આવી ગયું છે અને એવી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોને કેટલી તકલીફો પડે છે, નાનાથી લઈને મોટા લગીના જે બધા અહીંયા બસની રાહ જોવે છે, રિક્ષાની રાહ જોવે છે, આપણે બધાના અભિપ્રાય લીધા કે બધાને કેટલી તકલીફો પડી રહી છે। અને આવી ગરમીમાં હું તમને એ જ કહીશ કે તમે પાણી પીતા રહ્યો, તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો અને બને ને ત્યાં સુધી બપોરનો જે સમયગાળો છે 1 થી 4 વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળો।
તમારું પણ ધ્યાન રાખો. આ સાથે કેમેરામેન જય વ્યાસ સાથે રિપોર્ટર અરુણ દવે, હું સાક્ષી જોશી, અબ તક ચેનલ.